અંબાજી મંદિર પરિસરમાં ચાલતા 3D થિયેટરને સીલ મારી દેવામાં આવ્યું છે। આ 3D થિયેટરમાં સમગ્ર પરિસરમાં 51 શક્તિપીઠની મૂર્તિઓ અને મહિષાસુર મર્દિનીની મોટી મૂર્તિઓ બનાવેલ છે। આ 3D થિયેટરમાં 2 થિયેટર છે, જેની ક્ષમતા 160 લોકોની છે। સાથે જ એક ગ્લાસ વોક પણ હતો, પરંતુ આ થિયેટરમાં ફાયર સેફટીની તપાસ કરવામાં આવતા ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો, જેથી કોઈ હોનારત ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે થિયેટર સીલ મારવામાં આવ્યા છે। આ 3D થિયેટરમાં સમગ્ર પરિસરમાં 51 શક્તિપીઠની એકલો અને મહિષાસુર મર્દિનીની મોટી મૂર્તિઓ બનાવેલ છે। આ 3D થિયેટરમાં 2 થિયેટર છે, જેની ક્ષમતા 160 લોકોની છે। સાથે જ એક ગ્લાસ વોક પણ હતો, પરંતુ આ થિયેટરમાં ફાયર સેફટીની તપાસ કરવામાં આવતા ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો, જેથી કોઈ હોનારત ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે થિયેટર સીલ મારવામાં આવ્યા છે। અંબાજી મંદિરના પરિસરમાં એટલે પિત્તળ ગેટથી નીચેના ભાગમાં એક દેવેશ ગ્રુપ ઓફ જામનગરને દ્વારા ચાલતું પીપીપી ધોરણે ચાલતું એક 3D મૂવી થિયેટર જે કાર્યરત છેલ્લા 10 વર્ષથી હતું। એમાં તાજેતરમાં જે ઘટના બની રાજકોટમાં, એના બાદમાં આપણે એની જે ફાયર ટીમ છે એ અને મામલતદારની ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવેલી હતી, અને એનો જે રિપોર્ટ આવ્યો તો એ રિપોર્ટમાં એવું આવેલું કે એમાં જ્વલનશીલ પદાર્થો છે, આખું અંદર ફાઇબરનું મટીરિયલ વપરાયેલું છે, અને ત્યાં કોઈ ફાયરના એક્સટિંગ્વિશર કે અગ્નિશામક સાધનો નથી। ત્યારબાદ અમે એ રિપોર્ટ આધારે ફાયર ઓફિસરના રિપોર્ટ આધારે, મામલતદારના રિપોર્ટ આધારે અને ગુજરાત આપણો જે UGVCL છે એને પણ એના વીજળીના લોડની ચકાસણી કરી, તો એમાં પણ એવું આવ્યું કે એનો લોડ વધારો ખૂબ જ પ્રમાણમાં કનેક્શનના કરતાં લોડ વધારે વપરાય છે, તો એના કારણે પણ અકસ્માત થવાની શક્યતા છે। અમે એમને અહીંથી નોટિસનો જવાબ એમને આપ્યો કે અમારી પાસે આટલા સાધનો છે, તો ફરી ચકાસણી કરાવી એમની હાજરીમાં, એના મેનેજરની હાજરીમાં, અને મેનેજરનો રૂબરૂ જવાબ લીધો। એમને જણાવ્યા મુજબના એક પણ ફાયર કંટ્રોલ અર્લી વોર્નિંગ સિસ્ટમ કશું, કે કોઈ હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ કશું હતું નહીં, કોઈ ફાયર એક્સટિંગ્વિશર પણ એમની પાસે નહોતા। એટલે ફરી આવી કોઈ ઘટના ન બને અને કોઈ જાનમાલને હાનિ ન થાય એ હેતુથી પછી આપણે એને હુકમ કરી અને નિયમાનુસાર કાર્યવાહી કરી અને એને બંધ કરાવેલ છે તાત્કાલિક ધોરણે, અને એમને અને જ્યાં સુધી એ ફાયર સેફ્ટીના સાધનો ઊભા ન કરી શકે ત્યાં સુધી આપણે એમને ચાલુ કરવા દઈશું નહીં। અને આ અંગે અમે આગળ જે સરકારશ્રીમાં જે રિપોર્ટો કરવાના છે એ પણ અમે કરી દીધા છે। ધન્યવાદ। ग्लास 10 रुपया की
Photographs.